हेलो भाई, गुड मॉर्निंग, जय माताजी, जय महादेव आदेश। હવે અમે સોનમર્ગથી નીકળ્યા છે કારગિલ જવા માટે સવારમાં, અને હોટલે ચેકઆઉટ કરી લીધું છે। નાસ્તો પાણી કરી લીધા, ચા પાણી ભાખરી ગાંઠિયા હરખું દાબી લીધું, એટલે ઉપાધિ નથી હવે બપોર લગીનું કાંઈ। અને બધું ગાડીનું બધું જોઈ લીધું, ચેક કરી લીધું, બધું રેડી છે કમ્પ્લેટ। આગળ ભાગવાનું જ છે। જો પહેલો જ સીન તમને બતાવું શરૂઆતનો, સિંધુ નદી છે। સિંધુ નદી ઠેર લગી હાલે છે ભેગી અમારે, અને બધા પાછળ મોજમાં જ છે ઉપાધિ। જો બધા બરફ જોઈને મોજ કરે, જો બહુ બરફ જમે છે, મોજ। વ્યૂ તમે જુઓ, અમે ચાલુ થયા છીએ રોડે, તો સ્ટાર્ટ કર્યું છે કારગિલ જવાનું। જો અમે બરફ જમેલો તમને બતાવો જરા, જોઈ લો, આ બધું બરફ જમેલું છે। સવારમાં તો આ બધું બરફ જ હતું, આ તો તડકાનું થોડુંક ઓલું થયું, અત્યારે તડકો નીકળો, થોડીક હમણાં શાંતિ છે તડકાની। આગળ હવે જુઓ તમે, આ વ્યૂ જોવો એનો, બધા પહાડ વચ્ચેથી રોડ કાઢેલો છે, કારગિલનો રસ્તો છે। અહીંયાથી ડાયરેક્ટ લઈ જવાય, અને વચ્ચે પેલું દ્રાસ આવે, દ્રાસ થઈને કારગિલથી લેહથી લદ્દાખ આ રોડી છે। અહીંયાથી લગભગ 350-400 કિલોમીટર જેવું થાય લેહ, અને કારગિલ અહીંથી 120 કિલોમીટર થાય। એટલે અમારો પ્લાન એવો છે કે પહેલાં કારગિલ જઈ આવી, પહેલાં આપણા જવાનોને યાદ કરી લઈએ અમે, 9 વર્ષ છે એટલે પહેલાં આપણે જવાનોને યાદ કરી લઈએ, પછી અમે આગળ બીજું અમારે ફરવાનું પછી વિચારશું। અમે એવો પ્લાન કર્યો, કેમ્પિંગ કરવાનો વિચાર છે આજનો। એટલે આજના વિડીયોમાં જોડાઈ રહીજો તમે બધા, અને શેર ને લાઇક ને સબસ્ક્રિપ્શન ન કર્યું એ કરી લેજો, કેમ કે આગળ અમે બધું વ્યવસ્થિત આજ બધો પ્રોગ્રામ અમારો શું છે શું નહીં એ બધું તમને જણાવશું। અમે હવે જોવા જઈશું ટાઈગર હિલ, જ્યાં આપણે કારગિલનું યુદ્ધ થયું હતું, ત્યાં ઓલા અમુક પાકિસ્તાની સેનાએ દગો કરી, અને જ્યારે અમુક વિન્ટરમાં છે ને ભાઈ સેનાને એવું હતું કે શિયાળાના આપણે છે ને નીચે ઉતરી જવાનું બરફમાં, કેમ કે ત્યાં સૈનિકો બહુ બરફમાં રહી ન આગે, એટલે બે બાજુની સેનાની એ રીતના આદેશ હતા। પણ એમાં આપણા ભારતના સૈન્ય ઉતરી ગયા હતા નીચે, અને પાકિસ્તાનના સૈન્ય દગો કરી અને કબજો જમાવી લીધો હતો। પછી કારગિલ યુદ્ધ છેડાડી, તો તમને કારગિલનું નામ લગભગ તો 100%માં સાંભળ્યું જ હશે, 90%। આજે આપણે યાદ કરશું, એટલે આપણે જવાનોને આપણા શહીદ વિક્રમ બત્રા, દિલ માગે મોર, એનું એક સૂત્ર હતું, દિલ માગે મોર, જે એને એક વિડીયોગ્રાફરે શેર કર્યું હતું। ચાલો ભાઈ, માવો બનાવ્યો અમે, હવે જરાક તમને દ્રશ્ય દેખાડવા જેવું આવ્યું એટલે દેખાડી દઉં બાજુમાં બરફ છે। જો સામેનો વ્યૂ જોવો તમે, હવે તમે બહુ નજીક આવી ગયા છીએ, ના બહુ નજીક આવી ગયા છીએ। જો સુપર વ્યૂ, અત્યારે અમે લોકો જઈએ છીએ કારગિલ, અને કારગિલનો આખો રસ્તો બહુ સારો છે, અને એમાં આવી જ રીતના તમને ને બરફના પહાડ મળશે। જુઓ તમે, આ છે કારગિલ, અમે સોનમાર્ગથી કારગિલનો જો, અને આ વ્યૂ જુઓ તમે, આટલા નજીક છે પહાડોમાં, આ બધો જ બરફ છે। જુઓ આ જેવું થાય, મમ્મી મામી બધા હોઈ ગયા છે, કેમ કે અમને ખતરનાક બીક લાગી, કેમ કે એનો રસ્તો ભલે આપણે કઈ બટ છે ડેન્જર, અમે જેટલા અત્યાર સુધી આવ્યા ને ઘાટ એના કરતાં આ રસ્તો ડેન્જર છે। બીજા નીચે અહીંયા કેમ્પિંગ કરે છે, અગર આપણને ખબર પડશે કે ક્યાંથી જવાનું છે તો આપણે અહીંયા જઈશું કેમ્પિંગ કરવા। જો
ઘણા બધા કેમ્પિંગ કરે છે નીચે. અંદરનો થોડોક વ્યૂ દેખાડું. કેટલી જો અત્યારે અંદરનો કાંઈક આવો વ્યૂ છે. થોડુંક આમ ગરમ માહોલ છે અંદર, ગાડીના અંદર ગરમ માહોલ છે અને બહાર ઠંડો માહોલ છે. ચાલો ભાઈ, પાછું અમે ચાલુ કર્યો વિડીયો. તમને પોઈન્ટ સારો આવ્યો બતાવીશું, કેમ કે થોડુંક આ ચડી પાછું ઉતરી અને આ કારગિલનો રસ્તો અહીંથી પાછો નીચે ઉતર્યો અને રોડ સારો આવી ગયો પાછો. અને અહીંયા બધા હોલ્ડ કરે છે. અહીંયા આ રીતના કેમ્પિંગ જેવા છે બધા જે ભરી પોઈન્ટ આવે. આ રીતના ગેટ બનાવેલો જોવો તમે. અહીંયા ગેટ બનાવેલો આ રીતના પર્યટકો આનંદ લે, આ બધું મોજ મસ્તી કરતા જાય. હાલો ભાઈ, પાછા આપણે વિડીયોમાં જોડાઈ ગયા છે. આ બધી આ સિંધુ નદી છે, તમને ઝૂમ કરીને બતાવું જરા. અહીંથી નીકળી સિંધુ નદી તો હારે નારે જ છે અમારે. જો હજી અમારી સાથે બરફના પહાડ તો છે જ. જો અત્યારે અમે આ રસ્તામાં છીએ. એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. અમે અર્ધ વચ્ચે અહીંયા ઊભા છીએ અને ગાડીનું શું કહેવાય, ગાડીનું એ કાંઈ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય તે કીધું. એ બોલ્ડ એક સાઈડનું હોય ને એ તૂટી ગયો છે ને. એ અમે ઘણા વર્ષો પહેલાં અમે લોકો રાજસ્થાન ગયા હતા ને, બહુ ટાઈમ પહેલાં, ત્યારે તો હું બહુ નાની હતી, ત્યારે એ એકવાર તૂટી ગયો હતો. તો એ અમે રિપેર કરાવ્યો તો આ બીજી વાર તૂટી ગયો. પપ્પા કહે કે જ્યાં સુધી કે એ થાય ને ત્યાં સુધી આપણે ક્યાંય ન જઈ શકીને. અમે અધ વચ્ચે અહીંયા અત્યારે ઊભા છીએ. તો હવે પપ્પા કાં મુના મામા બેમાંથી એક કોક જાય છે. અહીંયાથી 20 કિલોમીટર એક ગામ છે, ત્યાં એક ગેરેજવાળો છે. તો મુના મામાની કોક જાય છે બેમાંથી એક, અને એ ગેરેજવાળાને લઈને આવશે. અગર માનશે તોની વાત છે. હું તમને દેખાડું કે કેવી જગ્યાએ અમે ઊભા છીએ અત્યારે. જો અત્યારે આવી રીતના રસ્તો છે, ત્યાંથી જે આઘું છે ગામ ત્યાં સુધી અમે અધ વચ્ચે ઊભા છીએ. ગાડી અહીંયા જરાક રસ્તામાં માંદી પડી ગઈ છે. એનો જે મેન ટેન્શન બોલ્ટ લાવી તૂટી ગયો છે. મુનાભાઈને મોકલા છે દ્રાક્ષ. અહીંયાથી 20 કિલોમીટર સિટી જેવું છે સેન્ટર, ત્યાં મોકલા છે. હવે કારીગર આવે ત્યાર પછી આગળ વાત પતે. બાકી ત્યાં સુધી આપણે અહીંનો નજારો જોવો પહાડનો. એ ઉપર નીલું આકાશ ને પહાડ, બરફ. બરફ જો બધો આખો જો બરફ છે. સફેદ 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 બધો આ બરફ. જો બરફની બધી ચોટી ઉપર જો બધે બરફ છે. પૂરા એવું પાણી હોય. આવો તમને નજીક જઈને દેખાડું. નદી જો હાલી જાય ને. બાકી એ આમથી નીકળી જો અહીંથી પહાડના નીચેથી જો આમ માંડી આવે જો. અને કુદરતનો નજારો છે ભાઈ. આમ કરો એટલે બળાવ, આમ કરો એટલે નદી. જો આ પહાડનો વ્યૂ જો કેવું વાગ્યું છે. આંગરું ન બોરાયો, આંગરો વળી જાય એટલું ઠંડુ હોય. આપણી ગાડી તો અહીંયા પડી જ છે. વાહન છે આ 2000 કિલોમીટર આપણે મોરબીથી આવેલા. 2000 કિલોમીટર આવેલા છે મોરબી. વાહન છે આવું તો બને. હાલો ભાઈ, હમણાં થોડીક વાર પછી જાજી વાર થઈ ગઈ તમને મળ્યો. અને કેમ કે અમે જરા થોડી ટેન્શનમાં આવી ગયા હતા અને
એટલે ગાડીમાં થોડો પ્રોબ્લેમ પડી ગયો હતો. જો કે બધું અહીંયા બધું માણસો બહુ સારા હે, મદદ કરવાવાળા. એટલે એક ટવેરાવાળા ભાઈ આવ્યા હતા. અમારે આગળ ગાડીનો ટેન્શન બોર્ડ તૂટી ગયો હતો જરા. આવીને બિચારા પેસેન્જર બેઠા હતા તો એ અમને મદદ કરાવી લોકોએ અને કરી ગયા, કારીગર કરે એ રીતનું. એટલે અહીંયા એમ મૂંઝાવા જેવું જ નથી. અને રોડ જુઓ તમે, અહીંનો રોડ જુઓ, એક નંબર રોડ હે. જો ભાઈ પાછું તમને બતાવું દ્રશ્ય આગળનું. રોડ આવો ને આવો ઠેઠ લગી નવો બનાવેલો રોડ હે. મસ્ત રોડ બનાવેલો હે. ઠેઠ લગી આવો હે કારગિલ લેહ લદ્દાખ લગી ગાડી બેઠા હે. ઉપર નાખી મોઢામાં તમને રસ દઈ લ્યો. મોઢામાં રસ ભાઈ જરાક દાંત કાઢ્યા હે. જરાક આર્મીનો કેમ્પ આવ્યો હતો, ગાડી અંદર ગઈ એટલે અમને કે ઘડી ઉભારી વ્યવસ્થિત ઉભારી હતા. અમે આ કેમ્પ ગાડી અંદર ગઈ હતી. જી હા ભાઈ, આ દ્રાસ સિટી છે, તમને બતાવો. બજારમાં આવ્યા દ્રાસ સિટીમાં. મકાન બનાવેલા એમને. લોકલ ગાડી હોય આ લોકોની, અમુક અહીંયા હોલ્ડ કરે પેસેન્જર. હવે અમે દ્રાક્ષ સીધી ટપી ગયા છે અને હવે આ પીળા પીળા ઝાડવા થઈ ગયા ચાલવા અહીંથી. અહીંયા બધા ઘર અલગ અલગ બધા બનાવેલા છે. મસ્ત મસ્ત લોકેશન જ અલગ આવી જુઓ એકવાર. આવી રીતના પહાડ વચ્ચે રસ્તા છે બધા. બતાવ્યો ને આ રોડ અમે આપણે ત્યાં જવાનું હોય પહોંચવાનું. કારગિલનો પર્વત આવ્યો હતો જે ટાઈગર હિલની. બહુ દૂર નથી એટલે આટલામાં ક્યાંક હોય પાછળ આગળ, બહુ છેટો નથી. ત્યાં જઈને તમને બતાવશું અમે ટાઈગર હિલ જવાનોને જરાક સલામી આપી આવી. બધા દેશના જવાનો જે શહીદ થઈ ગયા એનું સ્પેશિયલ બનાવેલું હોય મ્યુઝિયમ જેવું. અને તમે વિડીયોમાં જોડાયેલા રહીજો, તમને બતાવશું. અહીંયાના તોપ ને બધું જે વપરાણું હતું ને એ બધું અહીંયા પડ્યું હોય મશીનરી. આ રીતના રોડ અહીંયા. બાજુમાં નદી આવેલી જાય સિંધુ નદી તો છેક લગી હારે જ છે એમનો. સોનમર્ગથી હારે લગભગ 100 કિલોમીટર જેવી અમારી હારે રહીએ છીએ. આ રીતનું હોવું જોઈએ કે ટાઈગર હિલની ઉપરનું દ્રશ્ય તમને બધા કદાચ એ પર્વત હોય દેખાય.
છે, બહુ છેટા નથી. કારગિલ જઈને તમને બધી બતાવશું. ચાલો ભાઈ, હવે કારગિલમાં અમે એન્ટર થઈ ગયા છે. હવે જાજુ દૂર નથી, હવે 6 કિલોમીટર છે. પણ જો હરિયાળી કારગિલ ને બધું દેખાવા માંડ્યું અમને, પહાડી બહાડી. તમને આગળ દેખાડશો કારગિલનું પહાડ. તો હવે અત્યારે આ તમે હરિયાળીની પણ જો. કારગિલ સિટીમાં આવી ગયા પાછા 0 પોઈન્ટ જોઈને. અહીંયા વિડીયો એલાઉડ નહોતો એટલે તમને નથી બતાવી ગયા. હવે આ સિટીમાંથી અમે બહાર નીકળી, જોઈ લ્યો આ સિટી છે કારગિલ. અને એ 0 પોઈન્ટ જવા માટે આ પહાડ ઉપર ચડવું પડે. અહીંયાથી રસ્તો છે. આ સિટી છે, બે બાજુ બજારો છે કપડાની ને એવી. બજારું તો આપણે હે એવી છે, ડોયલું બોયલું ટીંગાડેલી છે, કેટલા બીટલા ચાના. આ બાજુ કાપડ હે. અહીંયા તો સ્પેશિયલ આવજો કામુનામાં. હા, ખરીદી કરવા. કેવી મસ્ત જગ્યા છે, તમે જોવો તો ખરી. બાપ, મજાની લાઈફ. હમણાં થોડીક વાર પહેલા કોકને મજા જ લાગી. હાલ હવે આગળ જઈને મળશું તમને. લદાખ અને હવે અમે રિટર્ન થઈ દ્રાસમાં મેમોરિયલ તમને બતાવશું. આ કયું ગામ છે મામા? કારગિલ સિટી છે. હા, કારગિલ. સો તો અમે અત્યારે દ્રાસમાં છીએ. આ થોડુંક આ ટોપી બોપી ડબલ પહેર્યું કેમ કે ઘણી ઠંડી છે. 40 કોટ જેટલા પહાડ છે ને બરફ જ છે. ને અત્યારે અમે દ્રાસમાં છીએ. કારગિલથી 40 કિલોમીટર્સ નીચે આવ્યું ને કારગિલથી અમે આવી ગયા છીએ. કારગિલથી આવી ગયા છીએ અમે. અને અત્યારે અમે હોટલ રાખી છે, નામ તો અમે નથી વાંચ્યું હજી. રાખી છે રોયલ. શું નામ છે હોટલનું? રોયલ લદ્દાખ. રોયલ લદ્દાખ નામ છે હોટલનું. આગળ આગળ અત્યારે રોયલ લદ્દાખ હોટલ છે, અહીંયા મેં સ્ટે કર્યો છે. અને અત્યારે જમવામાં ડુંગળી બટેકાનું શાક જેવું બનાવીશ અને ભાખરી છે. મમ્મી કેવી મજા આવે? મજા આવે, બહુ મજા આવે. ટાઈટ વાય હે, હું મજા આવે છે. ઠંડીની ભાખરી કરે, ઘણી ઠંડી છે. અને પપ્પા હા મેં ત્યાંથી બાબુ કયા બેરિસ્ટર બાબુ બેરિસ્ટર બાબુ કોઈ બેઠા હે. અને ટોપી કાલની ધારણ કરી, હજી નથી કરી. ટોપી હવે મોરબી જિંદગી કરશે. મામી કઈ મજા આવે? મજા એકદમ સુપર છે, ઉપર વાલા. હાલે તો શાક વગર. જો ભાઈ કાશ્મીરના પીતરા આ કેવા મજબૂત છે, જો છે ને. જો કાશ્મીરના દેશી હો, દેશી હો ભાઈ. ઇંગ્લિશ નથી, આ એક દેશી છે. અહીંયા ભાખરી જો કંઈક થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. અહીંયા જો હળદર સુધારાય છે, શાક થઈ ગયું. બરોબર શાક થઈ ગયું છે. એ શાક ચા પાણી જો ઓછાની બધું જે બોલવાનું હોય. બહુ મસ્ત. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, રાધે રાધે. તો અત્યારે અમે લોકો છીએ કારગિલની નીચે દ્રાસમાં. અને ત્યાંથી અમે આપણે જઈશું આર્મી શું છે અહીંયા એમ્પોયર છે અહીંયા. હું જ્યાં કારગિલ યુદ્ધ થયું હતું ને અને એમાં જે શહીદ થયા હતા ને એનું છે અહીંયા. હા, અને હું તમને સામેનો અમે અહીંયા બેઠા છીએ ને એક્ઝેક્ટ સામેનો હું તમને વ્યૂ દે. જો અમારા હોટલની એક્ઝેક્ટ સામે આવો બરફના પહાડ છે. કામ આમ મજા આવે ને. સુબહ સુબહ એપલ ખાતે હોય શું આપણે સફરજન આપણે અહીંયા મળે જ નહીં. ટેસ્ટ જ અલગ. હા હાવ અલગ નહીં. અને આ તો એકદમ મીઠું એવું સરસ છે, બહુ મસ્ત. હે એપલ કા બાબા
બસ જો ઉઠા હોટલે कौन है ठीक हाँ गुजराती गई है आप GJ25 सूरत सूरत ना है ना बोला GJ25 लगभग तो सूरत ना है शू करो છો મમ્મી ચા પોરબંદર ના ચા તૈયાર થયા મેકઅપ કર્યો અમે પહેલી તો સ્વેટર ને સ્કાર્ફ ચાલો ભાઈ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હવે અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર થઈ ગઈ છે કઈ જગ્યાએ છીએ મુનાભાઈ આપણે દ્રાસમાં છીએ દ્રાસમાં નાઇટ વોલ્ટ હતા એટલે હવે બધા હોટલમાંથી ઉઠ્યા છીએ તો હવે તમને જરાક અમારા બધાનું કોણ શું કરશે એ બતાવું તમને બરફ બતાવી દેજો છે ફર્સ્ટ ક્લાસ અમારા હોટલના સામે જ છે નજીકમાં જ જો આપણે હાલીને જવું હોય ને તો બરફ સુધી જઈ શકીએ બીજું અહીંયા અમારા માટે ભાઈ ફર્સ્ટ ક્લાસ ચા બને છોકરાઓ માટે કોર્નફ્લેક્સ છોકરાઓ માટે શું બનાવ્યું કોર્નફ્લેક્સ છોકરાઓ માટે કોર્નફ્લેક અમારા માટે જો ભાઈ ગરમ ગરમ ચા બરાબર અમારો જાદુનો પટારો ખુલી ગયો છે બરાબર અહીંયા જરાક બીજા પ્રેક્ષકો બેઠા છે ટાઈટના કૂચરા વરી ઠંડી કેવી છે અહીં બેન ઓછી છે ને ઓછી અમારે આ આદેશ આદુ આપો મુનાભાઈ ઓલા ડબ્બામાંથી જો પીરા ડબ્બામાંથી ખૂણામાં રહ્યો પીરો ડબ્બો આ અમારી કંઈક હોટલ છે રોયલ લ્યો અમારી હોટલનો જરાક માર્કો બતાવી દઉં તમને હોટલ છે બરાબર એક જો હમે પહાડ છે આ રોડ આવી ગયો રોડની બાજુમાં જ હોટલ આપણે રાખી હતી સામે જ છે જો બરાબર હવે અમે આગળ ક્યાં જવાના મુનાભાઈ આપણે હા આગળ હવે પહેલગામ જવાના છીએ ચા પાણી પી વચ્ચે પોઈન્ટ સારા છે એ પોઈન્ટ લેતા જવાના છે હા રામ રસ્તો પહોંચે ત્યારે પહોંચે સાચી વાત છે જો ઘરની ચા ચા હો ભાઈ આ અદરક કાશ્મીરમાં કાંઈ ઘટે નહીં આદુવાળી ચા આ બે પીવે છે ભાભી પીવે હે ચા શું બેન कॉर्नफ्लेक्स દેખાડો આમાં કોર્નફ્લેક્સ બાબા તારા બાબા જો ઊંધા માથે ખાય છે બાપા ગાંડો જો હોય તો. એ ગાંડા આમ કોઈ ખાય હે હું ખાઉં હું ખાઉં તમને બધાને એમ થાય છે કે તડકો છે અને આ કેમ સ્કાર્ફ ને બાપને બાંધીને ફરે છે પણ એકવાર આવો તો ખબર પડે મેકઅપ થોપી લીધો કપડા મસ્તી ના પહેરી લીધા પછી ઉપર સ્કાર્ફ પહેરી લીધો ને એને પપ્પા કે તૈયાર થઈ મિનિંગ શું મેં કીધું જે મિનિંગ ગણો હોય બરાબર સામે જોઈ લ્યો તમે બરફ સામે બરફ તમે પછી તૈયાર થઈ આવીને ના આવે તોય ટાઈટ તો હોય ને મને શરદી થઈ ગઈ નહીં હવે આપણી હોટલે જરાક આપણા ગુજરાતી ભાઈઓ આપણને મળી ગયા હતા પોરબંદરના અને અહીંયા તો આમ થાય આપણા ગુજરાતી હું રાજસ્થાની મળે તો આપણને એમ થાય કે કોક આપણા મળ્યા એમાં આપણા ગુજરાતી પાડોશમાં મળે એટલે કેવો આનંદ થાય મજા આવી ગઈ ભાઈને મળ્યા એટલે એ આપણી જોડે કિચનની બધું ભેગું જ લાવ્યા છે બરાબર ભલે બાય એન્જોય તો અમારા આજ દ્રાસમાં અમે પહોંચી ગયા હતા તો અમને એવું હતું કે જે મેઇન કારગિલ છે ત્યાં આપણે મ્યુઝિયમની જે આર્મીનું મ્યુઝિયમની બધું ત્યાં છે અને બધી સમાધિના ઓલા રાખ્યા છે બધા અહીંયા છે બટ એકચ્યુઅલી બધું છે દ્રાસમાં કારગિલ તો એક પોઈન્ટ છે જ્યાં છે બાકી જે આ બધું મ્યુઝિયમની બધું જે છે આર્મીનું તો એ તો તમારે દ્રાસમાં છે તો તમારે જોવું હોય તો તમારે દ્રાસમાં જ જવાનું ને અમે જે હોટલ રાખી હતી એના બસ વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ મ્યુઝિયમ ને એવું હતું ને અમે હોટલે એટલે જ એવી રીતના રાખી હતી અને રોડ ઉપરની કે હે ને અમે પછી ડાયરેક્ટ રોડ પકડીને અમે અમારા આગળની ડેસ્ટિનેશન ઉપર જઈ શકી અને મ્યુઝિયમ એ નજીકમાં હોય તો વોકિંગ ડિસ્ટન્સ ઉપર અમે જઈ શકીને અમારે ફટાફટ ત્યાંથી મારે એ એક ટોપિક જે હતું ડેસ્ટિનેશન ફટાફટ પતી જાય
અને અમારી ગાડીનો જે ટેન્શન બોલ્ટ હતો એ તૂટી ગયો હતો, એના હિસાબે અમારે વચ્ચે ગાડી રાખવી પડી હતી. ને ત્યાંથી થતું હતું દ્રાસ 20 કિલોમીટર. એટલે જે ટ્રાવેલિંગ કરતા હોય પહાડમાં નીચે, પોતે કાર ચલાવીને જતા હોય પ્રાઇવેટ, તો એને ખબર હોય કે હિલ્સમાં તમારે આમ ઘાટ ચડાવવા હોય. નોર્મલ રોડ ઉપર તમે 20 કિલોમીટર હલાવો તો તમે અડધી કલાક કે 1 કલાકમાં પહોંચી જાઓ, પણ તમે હે ને આ ઘાટમાં તમારે 20 કિલોમીટર કાઢવા હોય ને તો મારું પર્સનલ એક્સપિરિયન્સ બોલે 2 કલાક 2.5 કલાક થઈ જાય ને થઈ જ જાય. અને જે આ ઘાટ હતો એમાં તમને લાગતું હોય છે કાંઈ નથી, બટ એ ઘાટ ઘણો ડેન્જર હતો. અમુક તો અમે આમાં દેખાયા નથી, કેમ કે એ ટાઈમે બીક જ લાગતી હતી કે વ્લોગ ઉતારી કે રોડ ઉપર ધ્યાન દે. ભલે રોડ ઉપર ધ્યાન ખાલી પપ્પાને જ દેવાનું હોય, પણ કહેવાય ને કે બીક તો રહે છે એમ તમને. તો એમાં બ્લોગ એટલો મેં શૂટ કર્યો નથી રોડનો, અને રોડનો કરીને તમે બોર થઈ જાઓ નકરો રોડના બ્લોગ જોઈને. આ તો તોય અમે તમને દેખાડી કે જ્યાં તમે અગર જાઓ તો તમે જુઓ કે આવી રીતના છે, તો તમે તમારી તૈયારીમાં જઈ શકો અને તમે અહીંયાના રોડ જુઓ, નેચર જુઓ, તો તમને પણ મજા આવે એટલે. અને અમારી ટેન્શન બોલ તૂટી ગયો હતો, તો પછી મુના મામાને 20 કિલોમીટર ત્યાંથી જવું પડે એમ હતું દ્રાસમાં. પણ પછી શું થયું, એમને જે ગાડી બાંધી હતી પછી ત્યાં ખબર નહીં કેમ એમને કોઈક મળ્યું હોય છે, તો એમને વાતમાં વાત કરી કે આવું થઈ ગયું. તો એમને એમ કીધું કે હું મિકેનિક જ છું, હું તમારી હેલ્પ કરી દઉં. તો પછી ત્યાંથી મામા પાછા આવ્યા, પછી એમને ટેન્શન બોલ્ટ ફિટ તો કરી દીધો. અને અમારે ઠેઠ અમે પંજાબ ગયા ને, પંજાબ રિટર્નમાં ત્યાં સુધી અમારે હાયલું. એ આગળ બ્લોગ આવશે પંજાબના ને એના બધાય, તો ત્યાં સુધી આવેલું. પછી અમારે કંઈક થયું ને, પછી અમારે ઓઇલિંગનું કંઈક જોવડાવવાનું હતું. તો એ જોયું ને પછી અમને ખબર પડી કે ટેન્શન બોલ્ટ એમને ઊંધો ફિટ કર્યો છે. બટ ત્યાંના જોવા જાઓ, અમને જેટલા માણસો અમને મળ્યા છે ત્યાંના બધા એટલા હેલ્પિંગ નેચરના છે. અને એમને જેમને એમાં ટેન્શન બોલ્ટ ફિટ કર્યો ને પછી પપ્પાએ પૈસા આપ્યા કે જે વ્યવહારે થતા હોય એ દઈ દે. તેમને ના પાડી દીધી, એમને 1 રૂપિયો ન લીધો અમારી પાસેથી. તો કે ના, કે તમે અમારા મહેમાનો, અમારે ન કરે, તમારી હેલ્પ કરવી અમારી ફરજમાં આવે, આપણે એમ કહીને. તો એમને 1 રૂપિયો અમારી પાસેથી ન લીધો. અને પાછું એમય કીધું કે ક્યાંય આગળ તમને વાંધો આવે તો આગળ ગેરેજ છે, એમનો નંબર જોતો, તેવી રીતના બધી એમને કંઈક કીધું હોય છે પપ્પાને. તો માણસો તો અમને બહુ સારા મળ્યા છે. અને આગળ આવશે કાલ મ્યુઝિયમનું ને એ બધું, કે કેટલા જવાન આપણા શહીદ થઈ ગયા છે એ કારગિલ વોરમાં. એ તમને અમે દેખાડશું. ધ કેપ્ટન વિક્રમ બત્રા, ધ દિલ માંગે મોર, એમનું પણ ત્યાં છે, તો એ પણ અમે તમને દેખાડશું. તો આના પછીના વ્લોગમાં અમારે એ આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને આ ડેલી બ્લોગ્સ માટે મારી ગિરનારી બ્લોગ્સ ચેનલ છે, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો, એને પણ શેર કરજો. બાય બાય, રાધે રાધે.